નમસ્કાર મિત્રો, ગઈ વખતે આપણે ધોરણ 10 ગણિતમાં બહુપદી કોને કહેવાય, બહુપદીના પ્રકાર, એમાં બહુપદીના પ્રકારમાં પદના આધારે અને ઘાતના આધારે, એમાં પદના આધારે બહુપદીના પ્રકાર આપણે શીખ્યા હતા કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. આજે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર વિશે શીખીશું. ઘાતના આધારે બહુપદીના પ્રકાર 3 છે. 3 પ્રકાર. એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. એકઘાત બહુપદીમાં જે બહુપદીની ઘાત 1 હોય, એટલે જે બહુપદીમાં એક પણ ઘાત ના હોય. આપણે ગઈ વખતે શીખ્યા હતા, અહીંયા લખ્યું હતું પદ, બહુપદીનું પદ લખ્યું હતું, ax લખ્યું હતું, ખાલી એની ઉપર કઈ નહોતું એટલે 1 લખ્યું હતું. આને આપણે ઘાત કહી હતી. આ x એટલે શું? તો x ને આપણે શું કહ્યું હતું? ચલ કહ્યો હતો. તો x એ શું છે? ચલ. અને x ની આગળ જે હોય, એ ચલની આગળ જે હોય એને આપણે શું કહ્યું હતું? સહગુણક કહ્યો હતો. અને આની આગળ જે છે એને આપણે શું કહીશું? સહગુણક. એટલે આ બધું જ ભેગું થાય એટલે શું બને? પદ બને. એ આપણે પદના આધારેમાં શીખી ગયા હતા. પણ એકઘાત બહુપદી કોને કહેવાશે? જે બહુપદી ઉપર એક પણ ઘાત ના હોય. એક પણ ઘાત ના હોય એટલે કેટલી ઘાત હોય? 1. અને કઈ બહુપદી કહીશું આપણે? એકઘાત બહુપદી. બહુપદીને આપણે કયા નામથી ઓળખીએ છીએ? p, પોલિનોમિયલ્સ. p of x. p of x is equal to ax, means ax ની એક ઘાત. સાથે આપણે કઈ લખવું હોય તો કયું પદ આવશે? અચળ પદ. c એટલે અચળ પદ, એટલે સંખ્યા કોઈ. એક્ઝામ્પલ લઈએ તો p of x is equal to 4x plus 3. આ ચલની આગળ જે 4 જે છે એ શું છે? x નો સહગુણક, અને 3 ની સાથે કશું જ નથી, ઓન્લી 4 સંખ્યા છે, એટલે કયું પદ કહીશું? અચળ પદ. એટલે એકઘાત બહુપદી કોને કહેવામાં આવશે? જે બહુપદીની ઘાત 1 હોય તો એકઘાત બહુપદી કહેવામાં આવે. અને બીજી કયા નામથી ઓળખવામાં આવશે? સુરેખ બહુપદી. બીજું નામ છે એનું સુરેખ બહુપદી. આ યાદ રાખજો ખાસ. જે બહુપદીની ઘાત 1 હોય તેને એકઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહેવાય. એના શૂન્યો કેટલા? શૂન્યો એટલે ઉકેલ. શૂન્યો. એકઘાત બહુપદી હોય એટલે 1 શૂન્ય. આ શૂન્યોની સંખ્યા કેટલી? 1. 1 શૂન્ય. આલેખ કેવો આવે? એનો આલેખ સુરેખા. સુરેખાલેખ. રેખા મળે આપણને. આલેખમાં શું મળે? રેખા. આલેખ એ કયા અક્ષને છેદે? x અક્ષને છેદે. મીન્સ અહીંયા આલેખ ડ્રો કરીએ આપણે તો y અક્ષને સમાંતર હોય, આડી લાઈનને x અક્ષ કહીએ, ઊભી લાઈનને y અક્ષ કહીએ. અવગમ બિંદુ 0. આ લાઈન x અક્ષ કેટલા બિંદુમાં છેદે છે? 1. તે કેવો આલેખ મળે? સુરેખ આલેખ મળે. આના એકઘાત બહુપદી કે જેની ઘાત 1 હોય એને એકઘાત બહુપદી કહેવામાં આવે. બીજું નામ સુરેખ બહુપદી. શૂન્યની સંખ્યા 1. આલેખ કેવો મળે? સુરેખા. સુરેખ રેખા અને x અક્ષને એક જ બિંદુમાં છેદે. દ્વિઘાત બહુપદી.
તો જે બહુપદીની ઘાત 2 હોય, 2 ઘાતથી શરૂ થાય કે p of x બરાબર ax નો વર્ગ પછી bx પ્લસ c. આ બહુપદીની ઘાત કેટલી છે? 2. તેને કઈ બહુપદી કહેવાશે? દ્વિઘાત બહુપદી. એનું ઉદાહરણ લો, p of x બરાબર 5x નો વર્ગ પછી જે એક ઘાત બહુપદી છે એની લખી નાખીએ અહીંયા, તો 4x પ્લસ 3. આ બહુપદીની ઘાત કેટલી થઈ? 2. એટલે x વર્ગનો સહગુણક કેટલો છે? 5. x નો સહગુણક 4. અચળ પદ કયું છે? 3 છે. તો દ્વિઘાત બહુપદી એટલે જે બહુપદી ની ઘાત 2 હોય એને કઈ બહુપદી કહેવાશે? દ્વિઘાત બહુપદી. એનો આલેખ કયો મળે? આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે. આકાર કેવો હોય એનો? પરવલયાકાર. કેવા આકારનો આલેખ છે એ? પરવલયાકારનો આલેખ. શૂન્યો કેટલા એના? શૂન્ય એટલે ઉકેલ. શૂન્યની સંખ્યા કેટલી? 2. ઘાત 2 છે તો શૂન્યની સંખ્યા પણ કેટલી? 2. આલેખ કયો છે? પરવલય કયો છે? આલેખ કયો છે? પરવલય. તો પરવલયનો આકાર કેવો હોય? આ રીતે આલેખ દોર્યો આપણે. આ x અક્ષ, આ y અક્ષ 2 બિંદુમાં છેદે એટલે આ આલેખ ઉપરની તરફ ખુલ્લો છે. જો આ કેવો છે? ઉપરની તરફ ખુલ્લો. એટલે બીજો આલેખ આવે છે આ રીતે નીચેની તરફ ખુલ્લો. હવે આપણને ખબર કેવી રીતે પડશે કે આ ઉપરની તરફ ખુલ્લો ક્યારે આવે અને નીચેની તરફ ખુલ્લો ક્યારે આવે? ત્યારે આપણે x વર્ગનો સહગુણક કયો છે? a. જો a ની સંખ્યા એટલે સહગુણક ધન હોય, a નું મૂલ્ય એટલે x વર્ગનો સહગુણક કયો છે? a ગ્રેટર ધેન 0 હોય. ગ્રેટર ધેન કેવો હોય? 0. એટલે કઈ સંખ્યા હોય? ધન સંખ્યા. તો આલેખ ક્યાં હોય? ઉપરની તરફ ખુલ્લો. અને જો x વર્ગનો સહગુણક a લેસ ધેન 0 હોય એટલે ઋણ સંખ્યા હોય. a બરાબર શું હોય? ઋણ સંખ્યા. તો આલેખ શું આવે? નીચેની તરફ ખુલ્લો. માર્ચ 2020 ની એક્ઝામમાં પહેલો જ ક્વેશ્ચન હતો. a ગ્રેટર ધેન 0 હોય તો આલેખ કેવા આકારનો હોય? તો આલેખ કેવા આકારનો આવે? પરવલયાકાર. તો આ દ્વિઘાત બહુપદીનું છે. ફરીથી એક વખત સમજી લો. જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે. એનું ઉદાહરણ છે 5x નો વર્ગ + 4x + 3. આલેખ કેવો મળે? તો x અક્ષને કેટલા બિંદુમાં છેદશે? 2 બિંદુ. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે. કયા 2 બિંદુ? x અક્ષને જ છેદે છે. પણ જો આકાર કેવો છે? ઉપરની તરફ ખુલ્લો. ક્યારે ઉપરની તરફ ખુલ્લો આવે? જ્યારે a નું મૂલ્ય 0 કરતા મોટું હોય. 0 કરતા મોટું એટલે ધન સંખ્યા હોય તો આલેખ કેવો આવે? ઉપરની તરફ ખુલ્લો. અને જો a નું મૂલ્ય એટલે x વર્ગનો સહગુણક. કોનો? x વર્ગનો સહગુણક એટલે a. x વર્ગનો સહગુણક જો 0 કરતા નાનો હોય, a લેસ ધેન 0 એટલે ઋણ સંખ્યા હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો. હવે કઈ બહુપદી? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કઈ છે? તો p of x બરાબર 3 ઘાત શરૂ કરવાની. ax ની 3 ઘાત પછી કેટલી ઘાત આવે?
3 પછી કેટલી આવે 2 પછી 1 અને પછી અચળ પદ તો ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d તો આ કઈ બહુપદી થઈ ત્રિઘાત બહુપદી એનું ઉદાહરણ લખો તો p of x બરાબર 5x ની 3 ઘાત પ્લસ 6x નો વર્ગ પ્લસ 2x પ્લસ 8 કઈ પણ લખી શકો ઘાત કેટલી છે બહુપદીની 3 લખો જે બહુપદીની ઘાત જે બહુપદીની ઘાત 3 હોય અને કઈ બહુપદી કહીશું આપણે ત્રિઘાત બહુપદી એનો આલેખ શૂન્ય કેટલા પહેલા શૂન્યોની સંખ્યા કેટલી થશે 3 ઘાત 3 છે તો શૂન્યની સંખ્યા પણ 3 આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે 3 બિંદુમાં છેદે x અક્ષ કેટલા બિંદુમાં છેદશે 3 બિંદુમાં મીન્સ આલેખ કેવો મળે આપણને આ y અક્ષ ને આ x અક્ષ આડી લાઈન ને x અક્ષ કહેવાય ઊભી લાઈન ને y અક્ષ 3 બિંદુને કેવી રીતે છેદે તો અહીંથી આલેખ શરૂ થાય આ કેટલા બિંદુ 1 2 ને 3 તો આના શૂન્યોની સંખ્યા કેટલી છે 3 શૂન્યોની સંખ્યા કેટલી થઈ 3 ત્રિઘાત બહુપદીમાં ખાસ યાદ રાખજો કે p of x બરાબર ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d p of x બરાબર 5x ની 3 ઘાત 6x નો વર્ગ વત્તા 2x વત્તા 8 ઘાત કેટલી છે 3 કઈ બહુપદી કહેવાય છે ત્રિઘાત બહુપદી કઈ બહુપદી થશે ત્રિઘાત શૂન્યની સંખ્યા પણ કેટલી 3 આલેખ x અક્ષ કેટલા બિંદુમાં છેદે 3 બિંદુમાં હવે તમને કોઈ બી આલેખ પૂછાય મીન્સ અહીંયા તમને આલેખ આપું છું 1 નંબરમાં આ રીતે આલેખ ડ્રો કરેલો છે 2 3 અને 4 આલેખ દોર્યા છે હવે જુઓ આલેખ ફક્ત અહીંયા x અક્ષ y એ અહીંયા x y આ x y આ x અને y હવે અહીંયા આવું કર્યું છે એક આલેખ આ રીતનો છે એક આલેખ આ રીતે છે એક આલેખ આ રીતે છે અને એક આલેખ આ રીતે છે હવે કહ્યું છે શૂન્યોની સંખ્યા લખો આમાં શું લખવાનું કે શૂન્યોની સંખ્યા આલેખ પરથી શું લખવાનું કહ્યું છે શૂન્યોની સંખ્યા તો આમાં ફક્ત તમારે શું જોવાનું x અક્ષ જ જોવાનું અહીંયા x અક્ષમાં કેટલા બિંદુમાં છેદે છે એક બિંદુ આડી લાઈન જે છે એ જ જોવાની 1 અને 2 તો 2 શૂન્યની સંખ્યા 2 અહીંયા શૂન્યની સંખ્યા 2 અહીંયા શૂન્યની સંખ્યા 1 2 ને 3 હવે અહીંયા x અક્ષને કોઈ લાઈન છેદે છે ખરા કે ટચ કરે છે ખરા નથી કરતું કારણ શૂન્યની સંખ્યા કેટલી એક પણ નહીં એટલે 0 શૂન્યની સંખ્યા કેટલી આવશે 0 આવશે અહીંયા જોવાનું કેટલા બિંદુમાં છેદે છે 1 2 3 4 5 તો શૂન્યની સંખ્યા કેટલી થઈ અહીંયા 5
શૂન્યોની સંખ્યા કેટલી છે 5 આ આલેખમાં જોવાનું હવે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે 1 2 3 4 5 તો આની પર શૂન્યની સંખ્યા કેટલી 5 આ આલેખ જોવાનું આડી લાઈન જ જોવાની તો કેટલા બિંદુમાં 1 ને 2 તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ 2 સંખ્યા બરાબર કેટલી થશે 2 આવું એક જ ક્વેશ્ચન એક્ઝામમાં હેતુલક્ષીમાં પૂછાય જ છે મોસ્ટ ઓફ આલેખ તમને દોરીને આપ્યો હોય તો શૂન્યોની સંખ્યા લખો આજે આપણે શું શીખ્યા તો ઘાતના આધારે બહુપદીના પ્રકાર એકઘાત દ્વિઘાત ને ત્રિઘાત એકઘાતમાં આલેખ કેવો હોય શૂન્યની સંખ્યા કેવી હોય દ્વિઘાતમાં આલેખ કેવો હોય શૂન્યની સંખ્યા કેટલી હોય દ્વિઘાતમાં આલેખ કેવો હોય શૂન્યની સંખ્યા કેવું હોય અને ભૌમિતિક અર્થઘટન ત્યારે આપેલું હોય આલેખનું ભૌમિતિક અર્થઘટન આપ્યું હોય ત્યારે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એટલા એના શૂન્યોની સંખ્યા થાય આ ભાગ 2 આજે પૂરો કરીશું નેક્સ્ટ ટાઈમ આપણે શું ભાગ 3 ઉપર આવીશું અને એક્સરસાઇઝ હશે તમને આ ગમ્યું હોય સારું લાગ્યું હોય તો તમે એને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો અને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે ગ્રુપમાં મૂકી શકો છો નમસ્કાર